સુરતના ઓલપાડમાં આજે સમર્થ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટે હળપતિ સમાજના 8મા સમૂહ લગ્નનું આયોજન કર્યું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા અને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા. ધારાસભ્ય મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રસંગે મંત્રી સંઘવીએ હળપતિ સમાજની પરંપરા અને સંસ્કારોના ખૂબ જ વખાણ કર્યા હતા. અત્યાર સુધી કુલ 471 હળપતિ નવયુગલો લગ્ન ગ્રંથિએ જોડાઈ ચૂક્યા છે. આજે હું અભિનંદન આપવા માંગુ છું, બે હાથ જોડીને આપણે સૌને વંદન કરવા માંગુ છું. ભલે મહેનત મજૂરી કરીને તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવો છો, તમે ક્યારેય તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમનો દરવાજો નથી બતાડ્યો. તે બદલ હું આજે આપ સૌનો આભાર માનવા આવ્યો છું. અત્યાર સુધીની અંદર લગભગ 471 જેટલી દીકરી દીકરીઓના લગ્ન અમે હળપતિ સમાજને કરાવ્યા છે. આજે લગભગ 32 જેટલા જોડાઓ પ્રભુતાના પગલાં પાડી રહ્યા છે. જે આ સમૂહ લગ્નનું આયોજન થયું છે એમાં હું સહભાગી થઈ છું અને આજ મારું નવજીવન શરૂ થઈ રહ્યું છું. મને ખૂબ આનંદ થાય છે અને આ ટ્રસ્ટ તરફથી જે સેવા અર્પણ થઈ રહી છે તે થકી હું મારું નવું જીવન શરૂઆત કરી રહ્યું છું. એ બદલ હું આ સેવા ટ્રસ્ટને ખૂબ આભાર વ્યક્ત કરું છું.